છત્તીસગઢના ખટ્ટી ગામના 55 વર્ષીય વૃદ્ધ શ્યામલાલ સાહુ ગુમ થતા પરિવારજનોએ તેની સતત શોધ ચલાવી હતી। પરિવારજનો ચિંતાતુર બન્યા હતા। વિવિધ રાજ્યોના શહેરો ગામડાઓમાં થઈ આખરે તે સુરતના આશીર્વાદ માનવ મંદિર માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટને મળી આવતા ટ્રસ્ટના સંચાલક જેરામભાઈ ભગત, કિશોરભાઈ નરેશભાઈ, પંકજસિંઘે તેની ખૂબ જ સારી સંભાળ લઈ સારવાર કરાવી હતી। જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ભુજના સિનિયર પેરાલીગલ વોલેન્ટિયર પ્રબોધ મુનવરના માર્ગદર્શન હેઠળ માનવજ્યોતના સામાજિક કાર્યકર રીતુબેન વર્મા સુરત આશ્રમની મુલાકાતે ગયેલા ત્યારે આ વૃદ્ધ વડીલને સાથે ભુજ લઈ આવ્યા। શ્રી રામદેવ સેવાશ્રમ પાલારા કચ્છ સ્થળે રાખી ભુજની માનસિક આરોગ્યની હોસ્પિટલમાં સારવાર કરાવતા તે જલ્દી સ્વસ્થ બન્યો હતો। છત્તીસગઢ પોલીસની મદદથી તેનું ઘર પરિવાર શોધી કઢાતા તેના પુત્રો ભાવેશ સાહુ તથા ભાગવત સાહુ અને સાડુભાઈ ગૌરીશંકર અને કૈલાશચંદ્ર છત્તીસગઢથી ભુજ આવી પહોંચ્યા હતા। 10 વર્ષ પછી પિતા પુત્રોનું મિલન થતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। અત્યારે વૃદ્ધ વડીલ 65 વર્ષના થઈ ચૂક્યા છે। 10 વર્ષ પહેલા પોલીસ ફરિયાદ પણ પરિવારજનોએ નોંધાવી હતી। આખરે તે પોતાના ઘર સુધી પહોંચતા પરિવારમાં ખુશી છવાઈ છે। માનવતાના આ કાર્યમાં પૃથ્વીરાજસિંહ જાડેજા, આનંદ રાયસોની, દીપેશ શાહ, પંકજ કુરવા, સહદેવસિંહ જાડેજા, રફીક બાવા, દિલીપ લોડાયા સહભાગી બન્યા હતા।